આછી રામ 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 આછી આછી રામ 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 આછી આછી રામ રામ રામ। એ છોકરા શું હસી રહ્યા છે? આ તો તડકો છે ને એટલે સિંકુ આવે છે, મને કઈ કોરોના નથી થઈ ગયો હો। કેમ છો બધા મજામાં ને? તમે મને ઓળખ્યું કોણ? એ જીવી ડોસી મત કહો, જીવી બા કહો બા। થોડું માન તો આપો ને। કેમ છો? ફરીથી બોલો ને જરા, સંભળાયું નહીં। એમ મજામાં ને? તો તમે બધા જાણતા હશો કે હું જીવી ડોસી। આજે હું તમને મારું થોડું હાસ્ય પાત્ર કહેવા જઈ રહી છું। એ અલી ભાવડી ક્યાં મરી? અહીંયા તો આજે મારે મોળો મંગળવાર છે એટલે કઈ ઝાઝુ ખાવાનું ના બનાવતી, ખાલી 2 કિલો બટાકાની ભાજી અને 5 કિલો રાજગરાનો શીરો બનાવજે હો। રામ 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 આછી। તમને બધાને ખબર છે મારું નામ જીવી કેમ પડ્યું? નહીં ખબર હોય? લાવ હું જ કહી દઉં। ના ના હાલ નહીં કહું, પેલું હું શેકણી હોગી લઉં થોડી, એ તો મજા નહીં આવે કહેવામાં। લો બળી ખુલતી નથી। એ હસો શું એ તો થઈ જાય કોઈ દિવસ। લ્યો હવે હું કહું મારું નામ જીવી કેમ પડ્યું। એક દિવસ મારો ડોહો જીવો, હું વાડીએથી આવતો તો અને ઘર આવીને કે અલી પૂરી, પહેલા મારું નામ પૂરી હતું, પૂરી ખાવાની પૂરી નહીં, નામ પૂરી છે એ પૂરી, એટલે કે એ પૂરી મેં કીધું હો ડોહા બોલ ને કે ભૂખ લાગી છે। મેં કીધું તું તો સેજ ભૂખડો જન્મ્યો ત્યારથી। પછી હું એ કંટાળતી હું કરું, 2 રોટલા ફેંકીને આલ્યા, હું ખાઈને પાછો વાડીએ જ્યો, પાછો આવ્યો કે મને ભૂખ લાગી। મને તો એટલી કાઈ થઈ હતી કે આની જગ્યાએ બીજું કોઈ હોય ને તો 2 લાફા ચોડી દો। પછી પાછા શું કરવાનું, ગુલામી કરવાની હોય ને, પાછા 2 રોટલા ઘડીને આપ્યા, ઠેપ ઠેપ સાદા 2 રોટલા। પાછું એ તો પાથરી ઊંઘાઈ ગયું એટલે મેં કીધું શું થાય છે? આમ ઊંચા ધબકારા લેતો તો મુયો, એટલે મેં કીધું શું થાય છે તમને? એટલે એણે કીધું મને હાથ પગ આખું શરીર દુખે છે। મેં તે કીધું લાવો ને દાબી દઉં, કહીએ છીએ ને, એટલે દાબી દીધું। ઘડીક કે મને પગ દુખે, પગ દાબી દીધા, ઘડીક કે હાથ દુખે, હાથ દાબી દીધા, ઘડીક કે મારું પેટે દુખે। મેં કીધું શું કરું હવે તારા પેટ માટે? તો કે હાથ તો દબાય। મેં હાથ દબાય તો ઊંઘાઈ ગયો। પછી મેં તો હાથ દુખે, પગ દુખે, પેટ દુખે તો ગળું જરૂર દુખતું હશે ને, ગળું દબાઈ દીધું બેટાને, મરી ગયો। પછી મારું નામ બધા જીવી કહેવા માંડ્યા, જીવી। પછીથી મારું નામ જીવી પડ્યું, જીવી। લ્યો ને આટલી વાતો કરવા મારી ખીચડી દાજી જશે હો। દાજી તો નહીં હો। આજની બાઈ તો એટલી ફેશન કરે હે તો કોઈ કહેવાય જ નહીં એના માટે। એક દિવસ હું જઈતી પેલા શું નામ છે, એટલે આ રમેશ કાકા ઘરે, એમની વહુ ચંપા, નામ તો જબરું છે ચંપા, ચંપા જેવા કામ ને ચંપા જેવા કરે હે। એટલે એ તો હે ને માથા ઉપર 1.5 ફૂટની ટેકરી વાળી હતી। એને પૂછીને મેં કીધું આ શું કર્યું? ક્યાં તો પગ છે પગ, આ શું કહેવાય પગ? હાલા ભૂલી જવાય ને। એને
હસો મત હસો મને સાંભળવા આવે છે ને સાંભળો શાંતિથી હો એટલે પછી એ તો કે પબ વાળો પબ પાછું ઓઠે લાલ લાલ હતા મેં કીધું ઓઠે હું લગાવી છે એટલે આવ્યું કે લિપટી હું તો હસી હસી ગાંડી થઈ ગઈ લિપટી પર હું હોય એ તો પછી કે મારી લિપટી છે લિપટી મેં કીધું તમારી લિપટી પપ્પા જીવ અમારા જવાનામાં કશું હતું એ નહીં ખાલી એક આવડો હને થાળી જેવડો ચોટલો અને એક ખાલી અમારા હતું हे भगवान तेरी लीला अपरंपार है એક ખાલી ચાંદલો લગાડવાનો માથે અને સિંદૂર તો શેક પાછળ ઉધી પૂરવાનું હવે તો મુયો ડોહે નહીં શું પૂરવાનું પછી એ ત્યાંથી અમે જાતા આજની બાઈ તો એટલી ફેશન કરે હે પછી એક જ દિવસે મેં એવું પૂછ્યું કે આમાં ભાવડી જો ને ભાવડી એ કે બા હું તો આબરો કરે નહીં આબરો મેં કીધું આબરો કરે શું હોય કે બા આબરો નહીં આબરો એટલે મને બોલતા નથી આવડતું આબરો આબરો હાય આબરો એ આબરો કરે નહીં પણ મૂસો જીવડા તો માત્ર આંકડિયા હતા શું આબરો કરાયો છે સોલાયા છે ખાલી સોલાયા હા એટલે એ આબરો કરાયો તો પછી તમને શું કેવું પછી હું જઈતી આ પેલા શું નામ હે બળ ભૂલી જવાય આ ગઢપણમાં તો ભૂલી જવાય ને ભૂલી જવાય એવું નામ એ પેલા હા વસંત કાકાની બહુ એ તો ભાઈ સાહેબ બેઠી હતી એટલે હું ત્યાં વળી ઓટો મારવા જઈ ઓટો મારતી મેં તો દેખ્યું મેં કીધું આ શું કરે હે ઢોલિયા પર બેઠી બેઠી પગ હાથ ઉપર મધ જેવું લગાવતી હતી અને બાજુમાં આવડો પટ્ટો પડ્યો તો પટ્ટો લગાવે ઉખેડે લગાવે લગાવે ઉખેડે મને લાગ્યું આ શું મળશે એ તો ઘરની અંદર જઈ મેં તો બળ્યું એ લગાવ્યું જે જી આઈ મધ જેવું હતું એ લગાવ્યું પછી પટ્ટો પાસે પટ્ટો ઉખડે જ નહીં ઉખડે જ નહીં ઉખડે એવું થયું બોલો તમને કઈ કહેવા જેવું હતું ને ના જ કહેવાય તમે હસી ગાંડા થઈ જાશો પછી બધી વાત કહું ચિંતા ના કર બધી જ વાત કહું એને એક દિવસ જતા અમને અમારા મુમા હાવરાન ઘરે કેમ ઘરે મુમા હાવરાન ઘરે ત્યાં જતા એટલે મારા મુમા હાવરાની છોકરાની બહુ એ બેઠી બેઠી વાળ સૂટા મૂકી વાળ ધોયેલા હશે અને એ તો અહીં કંઈક આવું દાંડિયા જેવું હતું ચીંપિયા જેવું તો ખબર એ નથી મને મેં વળી મારે તો પૂછવાની હોય ને પૂછવાની આદત છે તો મેં તો વળી પૂછું મેં કીધું આવું હોય કે સટેટનર અમને સટેટનરનું ખબર એ ના પડે કે બા એને વાળ રાખીને આમ સીધા કરીને સીધા થઈ જાય મેં કીધું તારે વળી ને સીધા કરીને જવું તું એ કે બા એ તો અમારા સ્કૂલમાં ફંક્શન છે ને એટલે જવું પડે મેં કીધું ફંક્શનમાં વળી સીધા કરવાના હોય વાળ આ તો હાવ છે હો હા છી રામ 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 તમને મગજમાં એક મૂંઝવણ થઈ હશે કઈ થઈ હશે વિચારા એક તો થઈ હશે કે ડોસીને ચશ્મા ચમ નહીં તમને કહું મારા બાપાની વાડીએ હે ને 50 આમળા ઝાડ હતા હું તો આખો દિવસ આમળા જ થૂક્યા કરતી બીજું કશું કામ જ નતું આમળા ખા ને ખા અને પાછું શિયાળાના તડકા સામે બેઠી હોય એટલે મારે ચશ્મા ના આયા બોલો હું છે હોશિયાર એટલે મારે ચશ્મા ના આયા એટલે મૂંઝવણતા નહીં હો મારા ચશ્મા નથી એટલે મારે ચશ્મા નથી આયા હો નહીં તો આજની બાયું તો બધે ચશ્મા જ હોય ચશ્મા કશું દેખાય જ નહીં ચશ્મા જ મોઢા ઉપર એક દેખે ને એક ચશ્મા તો પેલા હોય જ આછી રામ 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 આછી રામ 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 શીખડી ભોગવી પડશે થોડી નહીં મજા આવે
બધા વાર નહીં લગાવ. તમને બધી ફેશનની વાત કરી. હવે એક મૂંઝવણ ભરી વાત કહું. સાંભળવીશ ને? એક દિવસ હું જઈ હતી મારા બાપુ જાણો ને બાપુ મોટા પપ્પા તમે કહેતા હશો એ મોટા પપ્પાને ઘરે જઈ હતી. એમની છોકરી એક આવડું બોક્સ લઈને બેઠી હતી. એ બેઠી હતી. મેં કીધું આ હું ને એ તો કંઈ ધાણ પાવડર હતું, કંઈ આવડું પોચું થાય એવું હતું. પછી એ તો આમ કરી આમ થેપડે. મેં કીધું શું એના કરતા હે ને પેલું પાવડર શું પર તોય ધોઈ થઈ સા. પછી મેં પૂછ્યું કે આવું હે ફાઉન્ડેશન હે ફાઉન્ડેશન. भाइयों सिस्टम पार देंगे. તમે બધા ફાઉન્ડેશન લગાવ્યું છે સ્ટુડિયો? લગાવી જશે મને પાકી ખબર છે હો. લગાવી જશે. ને આજની બાઈઓને તો કશું પડી જ નથી. ચાંદ દેખાય નહીં દેખાય એવડું લગાડો. સિંધુ તો જરી આમ કર આમ. કાંઈ તમે હવે શું ગાના થઈ જશે. ચાલો બાય બાય.